વડોદરા જિલ્લાના શિનોર મુકામે કાછોટ વગા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ 2 વર્ષના વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના કાંઠે આવેલ કાછોટ વગા વિસ્તારમાં હાલમાં દીપડાની હલચલને કારણે ચર્ચામાં છે. આ વિસ્તારમાં ખેડૂત યુસુફ ખા પઠાણનું ખેતર આવેલું છે, જ્યાં તેઓ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. દરરોજની જેમ આજે સવારે તેઓ ખેતરમાં પહોંચ્યા હતા, ત્યારે ખેતરમાં આવેલા આંબાના ઝાડ સાથે બાંધેલું અંદાજિત 2 વર્ષનું વાછરડું મૃત હાલતમાં જોવા મળ્યો હતો. નજીકથી તપાસ કરતા વાછરડાને દીપડાએ ફાડી ખાધેલું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી દીપડાના પગલા પણ જોવા મળ્યા હતા, જેને કારણે દીપડાની હાજરીની પુષ્ટિ થઈ છે. આ બનાવ અંગે ખેડૂત દ્વારા તાત્કાલિક શિનોર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની પણ માંગ ઉઠાવી છે. મેં હવે આ કાલે હાંજુકનો આવીને વાછીરાને બાંધીને ગયો, બળદિયા મરજા લઈને વાછીરા 2 આંબા તળે બાંધેલા હતા. સવારે આવીને જોયું ત્યારે વાછીરાનું મૂત્ર મરણ જોયું અને દીપડાના પગલા જોયા. ને મારી ફોરેસ્ટ ખાતા વન વિભાગ વાળાને નમ્ર વિનંતી છે કે એનો પાંજરો વહેલી તકે ગોઠવે ને એનો નિકાલ કરે.